હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 21 તારીખ કાલે 22/9થી નોટો ચાલુ થશે. આજે રવિવાર છે, બજાર બંધ છે. હવે આપણે એક બે કંપનીઓની વાત કરવી છે, બે ત્રણ કોમેન્ટોનો જવાબ આપવા છે, પણ એના પહેલાં થોડીક બીજી વાત કરવી છે કે દુનિયામાં દરેક માણસની મહત્વાકાંક્ષા એવી હોય છે કે દરેક માણસને પૈસાદાર થવું છે, રૂપિયા ભેગા કરવા છે. દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેને પૈસા ન કમાવા હોય, પરંતુ છતાં તમે જુઓ કે ખરેખર તમારું અજાગૃત મન આમાં મોટો ભાગ ભજવે છે. તમારું જે વિઝન છે એ તમારું વિઝન અને તમારી પ્રગતિ, એમાં તમારું કોન્શિયસ માઇન્ડ, તમારી આજુબાજુનું વાતાવરણ, તમારી સંગત ખૂબ ફરક પડે છે. દરેક વ્યક્તિને અમીર બનવાની ક્ષમતા અલગ અલગ હોય છે, પરંતુ તમારી સોચ અને તમારું વિઝન કેવું છે એના ઉપર એ આધાર રહે છે. સ્ટ્રોંગ વિઝન હોવું જોઈએ, મજબૂત વિઝન હોવું જોઈએ, અને તમારી આસપાસના લોકો અને વાતાવરણ એના ઉપર ખૂબ અસર કરે છે. તમારી આસપાસના મિત્રો, તમારી બેઠક, તમારી સંગત, આ બધું જો નેગેટિવિટી પ્રમાણે ચાલતું હશે તો તમે તમારા વિઝન સુધી પહોંચી શકશો નહીં, અને તમારી પ્રગતિ રોકાઈ જશે. તમારું વિઝન સક્સેસ નહીં થાય, અને એનું એક મેઇન કારણ છે તમારું કોન્શિયસ મગજ. સમાજમાં બીજાની ચાલ જોઈને આપણે પણ એવું કઠોર નિર્ણય કરવાનો છે કે ભાઈ આપણે પણ પૈસાદાર થવું છે, આપણે પૈસા કમાવાનું ભૂત વળગે, પણ તેમાં પંચર કરવાવાળા કેટલાક કારણો હોય છે, અને એમાં તમારું કોન્શિયસ મગજ, અજાગૃત મનમાં જે વિચારો ભરેલા પડ્યા છે, જૂના વિચારો ભરેલા પડ્યા છે, અથવા તો નવા વિચારો કોઈ તમને ભરે છે, અને જે તમારી માનતા છે એ તમને સફળ થવા થતી નથી. આજના સમયમાં કેવી માનતા છે કે સિકંદર આખું વિશ્વ જીત્યો અને શું લઈ ગયો, ખાલી હાથ થઈ ગયો. આ તમારા વિઝનને રોકે છે. તમને સફળ થવા માટે જે તમે મહેનત અને ઉદ્ધમા કરતા હો ને આવો એક શબ્દ જો તમારા કાને પડે તો તમારું મગજ એને કેચઅપ કરે છે. આવું બધું તમારું માઇન્ડમાં ભરેલું પડ્યું છે તો એ બહુ ખતરનાક હોય છે. ઘણા આપણને કહેતા હોય જેટલી ચાદર હોય એટલા પગ પાથરવા. આ વિચાર આપણે જુઓ તો સારો વિચાર છે, પરંતુ જે માણસની રિસ્ક લેવાની ક્ષમતા છે એને આ વિચાર પાછો પાડી દે છે. એ 1000 વખત વિચારે છે કે રિસ્ક લેશું તો, પરંતુ રિસ્ક જોખમ લીધા વગર પ્રગતિ સંભવ નથી. ડગલે ને પગલે રિસ્ક તો જીવનમાં રહેલું છે મિત્રો. અને આ બધું ઘણા કહેતા હોય કે સંતોષ પરમ ધર્મો, આવા બધા જે નેગેટિવ વિચારો છે જે તમારા વિકાસના પંથમાં, જે તમારા વિઝનમાં આ વિચારો અડચણરૂપ થાય છે અને તમે પાછા પડો છો મિત્રો. હવે અદાણી ગ્રુપના શેરોમાં કાલે આપણે થોડીક વાત થઈ હતી, પરંતુ જો અદાણીના તમારે જો શેરોમાં લેવા હોય તો તમે આ 3 શેરો ઉપર નજર રાખી શકો. અદાણી પાવર, અદાણી પોર્ટ અને અદાણી ગ્રીન એનર્જી. આ 3 કંપનીનું ફંડામેન્ટલ અને બધી રીતે મોટી કંપનીઓમાં જો રોકાણ કરવું હોય તો 3માંથી એક કંપની પસંદ તમારે કરવી જોઈએ મિત્રો. અને હવે એક કોમેન્ટની વાત કરું, પછી એક આપણે કંપની બીજી વાત કરવી છે કે IRFCનો શેર 2008માં લીધો છે, 208 રૂપિયામાં લીધો છે જયેશભાઈ ચૌધરી.
135 એમણે લીધા છે 208માં. અત્યારે 130 રૂપિયા આસપાસ ચાલી ગયો છે. હવે એમાં એવરેજ કરવો મિત્રો, હવે આ કંપનીમાં એવરેજ નથી કરવું, પરંતુ એક નવી સારી કંપની ડિફેન્સની અથવા તો ગ્રીન એનર્જીની કંપની, કોઈ સારી નાની કંપની મળી જાય ને કે એનું માર્કેટ કેપ થોડુંક નાનું હોય અને તેજીથી દોડી શકે એવી કંપની હોય તો જયેશભાઈ તમે એવી કંપનીમાં રોકાણ કરો. અને IRFC જે રેલવેની કંપની છે ને એમાં હાલ હલચલ નથી, પરંતુ જો બજેટ આસપાસ નજીક આવશે એમાં થોડુંક દેખાશે ભાઈ, તો એનો સમય થોડીક રાહ જુઓ. હવે GSW એનર્જી મિત્રો 545 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે, માર્કેટ કેપ 95,940 કરોડ છે. આ મોટી કંપની છે અને 52 વીક હાઈ 804 બનાવ્યો છે અને 52 વીક લો 418 છે. EPS 12.43, PE 43, સેક્ટરનો PE 27, બુક વેલ્યુ 166, PB 3.45, ડિવિડન્ડ 0.5% અને ફેસ વેલ્યુ 10 રૂપિયા. હવે આ કંપનીમાં તમે હોલ્ડિંગનું જુઓ ને તો તમને ખૂબ મજા આવશે કે 70% પ્રમોટરો પાસે છે, 13% વિદેશી રોકાણકારો છે, 11% આપણા મ્યુચ્યુઅલ ફંડો એટલે કે DII છે અને પબ્લિકનું રોકાણ ફક્ત 3.58% છે અને બીજા અધર 2.77% છે. ડાબી અને વિદેશી રોકાણકારોએ અને આપણા મ્યુચ્યુઅલ ફંડોએ અમારા કંપનીમાં શેર લીધા છે. પ્રમોટર પાસે પણ 70% આસપાસના શેરો છે. હવે કંપનીના વોકડા જુઓ તો કંપની ઉપર દેવું છે, પરંતુ એનર્જી સેક્ટરની કંપની છે, ગ્રોથ કરવાવાળી કંપની. માર્ચ 2025માં વોકડા સમજજો, માર્ચ 2025માં 3,189 કરોડનું એનું રેવન્યુ આવ્યું હતું. જૂન 25માં 5,143 કરોડનું આવ્યું છે, જોરદાર વધારો છે. ઇબીટા ખર્ચ બાદ કરતાં માર્ચ 25માં 1,030 હતો ઇબીટા, એ જૂનમાં 2,317 છે, ડબલ થયો છે. હવે વ્યાજ કેટલું ચૂક્યું છે આ ઇબીટામાંથી? માર્ચમાં 675 કરોડ અને જૂનમાં 1,375 કરોડ. 50% આવક ઇબીટામાંથી વ્યાજ જતું રહે. પછી ટેક્સ, માર્ચમાં માઇનસ ટેક્સ 53% છે અને જૂનમાં 179% છે. હવે નફો માર્ચ 25માં 400 કરોડનો નફો હતો, એ સીધો જૂનમાં 832 કરોડનો નફો થયો છે. એનર્જી સેક્ટરની કંપનીઓના IPO પણ ખૂબ આવી ગયા છે. આજે ટાઈમ મળે તો IPOનો એક વિડીયો બનાવવો છે, પણ મારું આળસ થાય છે, થોડોક કામમાં હું છું અને કાલે પણ વિડીયો બનાવવો તો થોડોક લખીને રાખ્યો છે 2-3 કંપનીઓનો, IPO વાળી કંપનીનો, અને આગળ આજ બનાવીને પૂરું કરીશું. થેન્ક યુ.